નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એજીપી ન્યૂઝ ઇન્ડિયા। વાત કરીએ આજના મહત્વના સમાચારથી। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય પટેલે કહ્યું કે ચંદનજી કોંગ્રેસની ફૂટેલી ટોપોથી સાચવજો। પાટણના ધારાસભ્ય લોકસભાના સંભવિત ઉમેદવારને ચેતવ્યા। પાર્ટીના ભમાસા ગણાતા નેતાઓને પણ ટોણો માર્યો। લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે। પાટણ લોકસભા બેઠક પર ભાજપે સિટિંગ એમપી ભરતસિંહ ડાભીને રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે હજી પોતાના મૂર્તિયાનું નામ જાહેર કર્યું છે। ત્યારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે। ત્યારે આજે પાટણમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે લોકસભાના સંભવિત ઉમેદવારને ચેતવતા કહ્યું હતું કે કોંગ્રેસમાં ઘણી બધી ફૂટેલી ટોપો છે, જે સારી વાતો કરી પાછળથી કોંગ્રેસના જ ઉમેદવારને હરાવવાની કોશિશ કરતા હોય છે, તો સાથે સાથે પોતાનું ઉદાહરણ આપી ચૂંટણી સમયે ગમે તે લોકોને પૈસા ના આપવા પણ ટકોર કરી હતી। નામ જાહેર થાય તે પહેલા ચંદનજીને ચેતવ્યા। પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી હતી। જો કે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે। આજે પાટણમાં જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક મળી, જેમાં પાટણ લોકસભા ચૂંટણીના ઇન્ચાર્જ અને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કારોબારી બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન કિરીટ પટેલે સંભવિત ઉમેદવારને ચેતવતા કહ્યું હતું કે આપણા કોંગ્રેસમાં પણ ઘણી ફૂટેલી ટોપો છે, જેઓ કાર્યક્રમમાં સ્ટેજ પર બેસશે અને સારી વાતો કરશે, પણ તેઓ કોંગ્રેસના ઉમેદવારને હરાવવાનું કામ કરતા હોય છે। આવી ફૂટેલી ટોપોથી ચેતવવા માટે ચંદનજીને કહ્યું હતું। ચૂંટણી સમયે ગમે તેને પૈસા આપી દેતા નેતાઓને પણ ચેતવ્યા। પાટણના ધારાસભ્યએ કોંગ્રેસમાં ભામાસાની છાપ ધરાવતા નેતાઓને પણ ટકોર કરતા કહ્યું હતું કે ચૂંટણી ભામાસાથી નહીં પણ મેનેજમેન્ટથી જીતાય છે। કિરીટ પટેલે હળવા અંદાજમાં કહ્યું હતું કે એ બે લોકોને ભામાસા કહો છો, મારું નામ લુખાસન આપો। આ બંને ભામાસા બેઠા છે। હું જાહેરમાં કહું છું કે મારા જોડે કોઈ એક રૂપિયા માટે આવું નહીં। જ્યારે આ બંને ભામાસા તૂટી પડે છે, લઈ જા 5 લાખ, લઈ જા 1 લાખ, કોઈ કહે અમે હારી ગયા। એટલે કહું છું કે ભામાસાથી ચૂંટણી લડાતી નથી, ચૂંટણી મેનેજમેન્ટથી જ લડાઈ છે। પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરનારાઓને લઈ ભૂતકાળમાં નારાજગી વ્યક્ત કરી હતી। પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ આજે તો હળવા મૂળમાં કોંગ્રેસની ફૂટેલી ટોપોની વાત કરી હતી, પરંતુ આ બાબતને લઈ 3 મહિના પહેલા પણ ખુલીને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। જે તે સમયે કહ્યું હતું કે મને હરાવવાનો પ્રયાસ કરનારને પક્ષમાં હોદ્દો આપવામાં આવે છે। વિધાનસભા ચૂંટણીમાં જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેની તેઓએ લેખિતમાં રજૂઆત કરી, તેમ છતાં તે લોકોને દૂર કરવાના બદલે હોદ્દા આપવામાં આવ્યા હોવાની રજૂઆત કરી હતી। કોણ છે કિરીટ પટેલ? પાટણ વિધાનસભા બેઠક પરથી ડોક્ટર કિરીટ પટેલ છેલ્લી 2 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે। 2017માં અહીંથી ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસે 2022માં તેમણે રિપીટ કર્યા હતા। 2022માં કિરીટ પટેલે ભાજપના ડોક્ટર રાજુલ દેસાઈ અને આપના લાલેશ ઠક્કરની સામે વિજય બન્યા। પાટણ અને સિદ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી। પાટણ જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક દરમિયાન પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયેલા દીપકભાઈ પટેલ તેમજ સિદ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખને ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોને કાર્યકર્તાઓએ સહર્ષ વધાવી અને બંને પ્રમુખોને તેઓના પ્રમુખ પદેના પત્રો અર્પણ કરવામાં આવ્યા। લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ સૌપ્રથમવાર નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈના અધ્યક્ષ પદે મળેલી જિલ્લા કારોબારી સમિતિની બેઠકમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ હસમુખભાઈ સક્સેના, લોકસભાના ઇન્ચાર્જ સહિત મોટી સંખ્યામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ ઇન્ડિયા। અમુક આપણામાં મૂકેલી ટોપો તો છે, એવું નથી સારી વાતો કરવાની, પણ કોંગ્રેસના ઉમેદવારોને હરાવવાની કોશિશ કરવાની, એવી મૂકેલી ટોપોથી ચંદનજી હાથોનો તમને કહું છું, વહીવટ લેવા માટે આવશે, પૈસા લેવા માટે આવશે, અને ખરેખર જે કોંગ્રેસનો સાચો કાર્યકર છે એ રહી જશે। એટલે હારું બોલી અને માં ના લઈ જાય એ પણ તમે ધ્યાન રાખજો। હું જ્યાં છું તો જાહેરાત કરું છું કે મારા જોડે કોઈ રૂપિયા માટે કોઈ આવવાનું જાહેરમાં કહું છું। બંને ભામાસા તૂટી પડે ત્યાં લઈ જવું પડે।